બગદાણાના આગેવાન નવનીતભાઈને મારવાના કેસમાં શું જયરાજ આહિરને પોલીસ બચાવી રહી છે? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે જે આરોપીઓ પકડાયા છે તે આરોપીઓના આજે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, પણ જે પ્રમુખ ફરિયાદી છે એટલે કે નવનીતભાઈ દ્વારા જયરાજ આહિરનું નામ આપવામાં આવ્યું, પ્રમુખ આરોપી તરીકે તેને નામ આપવામાં આવ્યું, પરંતુ તેનું નામ ન લખવામાં આવ્યું અને હજી સુધી પોલીસે જયરાજ આહિર સાથે કોઈ પણ પ્રકારની પૂછપરછ નથી કરી. શું પોલીસ અહીંયા આગળ જયરાજ આહિરને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે? આ સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કારણ કે આ ઘટનાને લગભગ હવે 3 દિવસનો સમય વીતી ચૂક્યો છે. નવનીતભાઈને મળવા માટે કોળી આગેવાનો ત્યાં આગળ પહોંચી રહ્યા છે. આખો મામલો કોળી વર્સિસ આહિરનો થઈ રહ્યો છે. આહિર સમાજ હવે જયરાજ આહિરના સમર્થનમાં આવ્યો છે, પરંતુ પોલીસે જ્યાં તટસ્થ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય તે મામલામાં પોલીસે ક્યાંક ને ક્યાંક સમાજને વચ્ચે લાવ્યા અને એટલા માટે જ એવું કહેવાય રહ્યું છે કે જે પીઆઈ ડાંગર છે તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, હાલાકી તેના કોઈ માપદંડ નથી હોતા કે ટ્રાન્સફર કયા કારણસર કરવામાં આવી, પરંતુ એટલું સ્પષ્ટ હતું કે હીરાભાઈ ત્યાં આગળ પહોંચ્યા એટલે હીરા સોલંકીએ જે રીતે ત્યાં આગળ હોસ્પિટલની અંદર ઊભા રહીને સરકારને અને ખાસ કરીને પોલીસને સવાલ કર્યા અને પોલીસ સામે જે રીતે પોતાની એક બગાવતી સૂર આપ્યા, ત્યારબાદ અચાનક જ પીઆઈની ટ્રાન્સફર કરી દેવામાં આવી. હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જે પોલીસ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરે છે, કારણ કે હીરા સોલંકી પહોંચ્યા, પીઆઈની ટ્રાન્સફર થવી, ત્યારબાદ સાંજના સમયે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ઘટનાના રિકન્સ્ટ્રક્શન બાદ આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, તેમના 2 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે, પરંતુ 8 આરોપીઓમાંથી 4 આરોપીઓ એવા છે કે જેમના રિમાન્ડ લેવામાં આવ્યા છે અને અહીંયા પણ એવું કહેવાય રહ્યું છે ક્યાંક ને ક્યાંક સમાજ વચ્ચે આવી રહ્યો છે. અમુક આરોપીઓ કોળી હતા, અમુક આરોપીઓ જે છે એ આહિર હતા. આમાંથી આહિર આરોપીઓના રિમાન્ડ લેવામાં આવ્યા છે, પરંતુ કોળી આરોપીઓના રિમાન્ડ નથી આપવામાં આવ્યા. એટલે અહીંયા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પણ શું પોલીસ જયરાજ આહિરની પૂછપરછ કરશે? માયાભાઈના દીકરાની પૂછપરછ થશે? આ સવાલ એટલે પણ ઊભો થઈ રહ્યો છે કે 3 દિવસનો સમય વીતી ચૂક્યો છે. જે આરોપીઓ પકડાયા છે તેમની સાથેનો એક વિડીયો જે છે એ હવે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. એટલે આરોપી જયરાજ આહિરના પોતાના જે ઘર છે, જે ફાર્મ હાઉસ છે, ત્યાં આગળ દેખાઈ રહ્યા છે. એટલે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ જયરાજ આહિર ઉપર શંકાની જે સોય છે તે વધારે મજબૂત બને છે અને તેવામાં શું જયરાજ આહિરને પોલીસ પૂછપરછ માટે બોલાવશે? હજી સુધી તો પોલીસે જયરાજ આહિરને કોઈ પણ પ્રકારનું સમન્સ નથી આપ્યું. એટલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ક્યાંક માયાભાઈના જે સંબંધો છે સરકારની અંદર અને ખાસ કરીને અમુક નેતાઓ સાથેના, તે નેતાઓ સાથેના સંબંધની આડમાં માયાભાઈ પોતાના દીકરાને બચાવી રહ્યા છે. કારણ કે જયરાજ આહિરને હવે ચૂંટણી પણ લડવાની વાતો થઈ રહી હતી અને જયરાજ આહિરને પોતાની જિલ્લા પંચાયત કાં તો તળાજાની સીટ ઉપરથી ચૂંટણી લડવી હતી. એટલે શું જયરાજ આહિર જે પોતે ચૂંટણી લડવાના સપના જોઈ રહ્યા હતા તે જયરાજ આહિર હવે માયાભાઈની આડમાં પોલીસ તેમને બચાવી રહી છે? કારણ કે સવાલ ઊભા થઈ રહ્યા છે. ઘણા બધા નેતાઓ સાથે માયાભાઈના 31 તારીખના પણ ફોટા સામે આવ્યા છે અને આ 31મી ડિસેમ્બરના જે ફોટા છે તેમાં માયાભાઈ જીતુભાઈ વાઘાણી સાથે ખૂબ નજીક દેખાઈ રહ્યા છે. અને જે તસવીરો સામે આવી ત્યારબાદ એક સવાલ ઊભો થયો કે શું ખરેખર જે કોળી યુવકને મારવામાં આવ્યો છે તેને ન્યાય મળશે ખરો? કારણ કે જયરાજ આહિરની હજી સુધી પોલીસે પૂછપરછ નથી કરી, તેને સમન્સ આપશે કે નહીં તે પણ અત્યારે સવાલ છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધીનગરમાં એક મીટિંગ પણ ચાલી રહી છે અને તેમાં નક્કી કરવામાં આવશે કે શું જયરાજ આહિરને સમન્સ આપીને તેની સાથે પૂછપરછ કરવાની કે નહીં કરવાની. હાલાકી જોવાનું રહેશે કે જયરાજ આહિરને પોલીસ હવે સમન્સ આપી અને પૂછપરછ માટે બોલાવે છે કે નથી બોલાવતી. જે નવનીતભાઈ જે આરોપ લગાવી રહ્યા છે તે આરોપની સત્યતા જો જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવે તો કદાચ બહાર આવી શકે. શું તે જયરાજ આહિરનો જે મોબાઈલ નંબર હતો તેના ડેટા પોલીસે રિકવર કર્યા છે કે નથી કર્યા? આ બધા જ સવાલ હવે ઊભા થઈ રહ્યા છે અને આખો મામલો હવે કોળી વર્સિસ આહિર ઉપર આવી ગયો છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.